સુરતમાં પાણીની ટાંકી ખખડધજ, 10 વર્ષમાં જ હાલત જર્જરિત થતા ભ્રષ્ટાચારના ઉઠ્યા સવાલ। સુરતના વડોદ વિસ્તારમાં પાણીની ટાંકીની હાલત ગંભીર ચિંતા જગાવે એવી બની છે। 21 ઓગસ્ટ 2015ના રોજ લોકાર્પણ કરાયેલા ટાંકી માત્ર 10 વર્ષમાં જ જર્જરિત બની ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ટાંકીમાંથી પાણી ટપકતું હોવાનું જણાઈ આવતા તેઓએ તેનો વિડીયો પણ બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોના ટાંકીના નીચેના ભાગમાં દાદરના સળિયા ખુલ્લા જોવા મળ્યા, જે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે। ટાંકીની હાલત જોઈને આશંકા થાય છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે। પાણીની આ ટાંકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં જ ટાંકીનું જર્જરિત થવું માત્ર બાંધકામની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારને દર્શાવે છે। હવે તંત્ર દ્વારા આ પરિસ્થિતિ સામે તાત્કાલિક પગલાં લેવાનું અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।